આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એમને ત્યાં સંતાન આવે છે. તો આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો તમારો પરિચય બોલજો. મારું નામ ચિરન કુમાર અરવિંદભાઈ પટેલ, રહેવાનું તલાવચરા બાલાપ્રિયા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હા, અને તમારો પરિચય આપજો. મારું નામ તેજલ ચેતનભાઈ પટેલ, રહેવાનું તલાવચરા. અને ઓકે, અને આમ તમારું પિયર? પિયર મારું વાડ ગામ, એટલે ખેરગામ તાલુકો, જિલ્લો નવસારી. હા, તો તમારા ખોડામાં જે છે એ તમારું બાળક છે, બરાબર ને? કેટલા મહિના થયા જન્મ થયાને? 7 મહિના કમ્પ્લીટ થયા ને 8મો મહિનો ચાલુ છે. ઓકે, તો આમ તમારા લગ્ન કયા વર્ષે થયેલા? લગ્ન મારા 2017માં. 2017માં, બરાબર. એટલે કે 2017 અત્યારે ચાલે છે 2021. એટલે લગ્નના કેટલા વર્ષ પછી તમારે તે બાળક આવ્યું કહેવાય? 4 વર્ષ પછી. તો લગ્નના 4 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું. પણ મોટા ભાગે આપણા સમાજની અંદર કેવું હોય કે લગ્નના બીજા વર્ષ પછી બધાને ઉમ્મીદ હોય કે હા હવે તો બાળક આવશે એમ, બરાબર ને? તો તમને કેટલા સમય પછી તમે બાળક માટે પ્રયત્ન કરેલા? કેટલા વર્ષ પછી લગ્નના? લગ્નના મેં એક વર્ષ જેવું થયું પછી અમે હોસ્પિટલ ગયા. બરાબર, મતલબ કે બાળકની ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સી રહેતી નહોતી, એટલે તમે ડોક્ટર પાસે મતલબ કે હોસ્પિટલમાં ગયા. તો હોસ્પિટલમાં ગયા તો ત્યાં આગળ કોઈ રિપોર્ટ તો કાઢ્યા જશે. હવે એ રિપોર્ટની અંદર શું કીધું, શું પ્રોબ્લેમ છે? અમે બધા જેટલા મોટા ડોક્ટર કીધું તે પ્રમાણે અમે બધા રિપોર્ટ કર્યા, અમારા બી કર્યા, એમના બી કર્યા. દોઢ વર્ષ સુધી અમે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરી. પણ ત્યાં બધા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા, પણ રિઝલ્ટ કશું રિઝલ્ટ નહીં મળ્યું. બરાબર, મતલબ કે રિપોર્ટ નોર્મલ આવતા હતા પણ રિઝલ્ટ કોઈ મળ્યું નહીં. આવું કેટલા સમય તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો? અમે બીજાના ટેસ્ટોમેનિયલ જોયા પહેલા. ઓકે, વિડીયોઝ ને એવા જોયા કે જેમને આ પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળેલા. એટલે તમે પણ બીજાના વિડીયો જોઈને આ પ્રોડક્ટ વાપરી, આમ કહેવાય. બરાબર. બાકી આજે કહેવાય ને કે માર્કેટમાં તો સાચી વસ્તુ કરતા ખરાબ વસ્તુ વધારે મળતી હોય, ખોટી વસ્તુ વધારે મળતી હોય. તો વિશ્વાસ આવવો એટલે ખરેખર બહુ મુશ્કેલ છે. અને તમને વિડીયો જોયા પછી વિશ્વાસ આવ્યો અને ત્યાર પછી તમે પ્રોડક્ટ લીધી. કઈ પ્રોડક્ટ લીધી થોડી બતાવો. પ્રોડક્ટ લીધી અમે આટલી પ્રોડક્ટ અમે બંને જણાએ 4 મહિના કન્ટિન્યુ વાપરી. ઓકે, 4 મહિના સુધી તમે કન્ટિન્યુ વાપરી. કેવી રીતે લેતા? દૂધ કે પાણીમાં? અમે પાણીમાં જ લેતા હતા. પાણીમાં. હુંફાળું પાણી. કેટલા ટાઈમ? 2 ટાઈમ. ઓકે, એટલે સવાર સાંજ 2 ટાઈમ તમે લેતા અને એનાથી તમને 4 મહિના